નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 22 એપ્રિલ 2024. હેડલાઇન્સ ટુડે. કોંગ્રેસ રોકાણ વિરોધી, ઉદ્યોગ સાહસિકતા વિરોધી, ખાનગી ક્ષેત્ર વિરોધી, કરદાતા વિરોધી છે. વડાપ્રધાન બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો. દંડ સહિત સર્વિસ ટેક્સમાં ભરવા પડશે કરોડો રૂપિયા. જાપાની નૌસેનાના 2 સી હોક હેલિકોપ્ટર ક્રેશ, એકનું મોત. આ ઉપરાંત વધુ સમાચાર આગળ જોઈએ તો પાકિસ્તાનને મિસાઇલ બનાવવામાં મદદ કરતી 4 કંપનીઓ પર અમેરિકાનો પ્રતિબંધ. પાકિસ્તાન ભડક્યું. ગાઝામાં નવા જૂની થશે. તુર્કીના રાષ્ટ્રપતિ અને હમાસ ચીફ વચ્ચે 2.5 કલાક સુધી બેઠક. ગાંધીનગર લોકસભાની 1999 થી 2009 સુધીની 3 ચૂંટણીમાં 34 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. આજનો વિચાર: શરીર શ્વાસથી ચાલે અને સંબંધ સ્વાર્થથી. જેટલા વાગોળશો તેટલા જ સળગશે. મનીષ. ગાંધીનગર સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનયકુમારના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ. તંત્રીલેખ: બીજા તબક્કાની ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારોમાં 390 કરોડપતિ. મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે અજરામર એક્ટિવ અસોટ દ્વારા વાંકાનેર શહેરમાં બુંદીના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું. વાંકાનેર શહેરમાં મહાવીર જન્મ કલ્યાણક પાવન પર્વ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરાયું. કોઈ વિદેશીનું નામ બદલાવવું છે? ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ ભાજપની આચારસંહિતા ભંગની ફરિયાદ. દાદર નગર હવેલીમાં 21 દિવસમાં નાણાં ડબલની લાલચ આપી 73 લાખની છેતરપિંડી. દિલની દુઆઓ સાથે મનાવવામાં આવ્યો બ્રહ્મકુમારીઝ ગાંધીનગર રાજયોગીની કૈલાસ દીદીજીનો 77મો જન્મદિવસ. ચાણસ્મામાં પ્રમાણમાં વિચિત્ર કહી શકાય એવી ઘટના. શું અમે ગાભા પાર્ટી છીએ? આજે ભાજપના કાર્યકર્તાઓ પણ ભાજપની વિરુદ્ધમાં છે. કોંગ્રેસ. હવે કપડાઓની કોઈ જેન્ડર હોય નહીં, કપડાં યુનિસેક્સ હશે. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. વિધવા પુત્રીના પુનઃ શુભ લગ્ન ભવનાથ રોડ ઉપર આવેલ બાલનાથ મહાદેવ મંદિરે થયા. લોકભવાઈનો સિતારો ખરી પડ્યો. કુદરતને ખોળે પ્રકૃતિની ગોદમાં એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વન ડે પિકનિક સાહિત્ય વર્કશોપ. ટૂંકમાં ખૂબ જ સુંદર મજાનો અહેવાલ. સંચાલક પ્રદીપ રાવલ. ડાંગ જિલ્લામાં નવા શિક્ષણ સત્રમાં શાળા પ્રવેશ કાર્ય સંદર્ભે શિબિર યોજાઈ. ચેરાપુંજી તરીકે ઓળખાતો જિલ્લો એટલે ડાંગ. કલ્પવૃક્ષ મહુડાના વૃક્ષના ફૂલ ફળ જિલ્લાના આદિવાસીઓ માટે રોજગારી બન્યા. જૂનાગઢમાં ₹6,000ની કિંમતના સામાનનું બેગ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ. ચાણસ્મા ખાતે 8 CRC કેન્દ્રો સખી મંડળો દ્વારા મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી ચિત્રણ સાથે મતદાન કરાવવાનો સંકલ્પ કાર્યક્રમ યોજાયો. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.